કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો ગાઈઝ આજે છે શનિવાર અને અમારા ઘરે કોણ આવ્યું? સરપ્રાઈઝ અમને મળી ગાઈઝ, મસ્ત મજાની સરપ્રાઈઝ. તમે જોઈ શકો છો ગાઈઝ, જીજુ ને ઢીંગુ આવેલા છે. ગાઈઝ બધા અત્યારે ગાંઠિયા જલેબીનો નાસ્તો કરે છે, તમે જોઈ શકો છો અત્યારે. અને ગાઈઝ વાગી ગયા છે 7:30 માથે 5 મિનિટ થઈ છે અને મમ્મી છે અને અહીંયા મારી પ્લેટ છે અને કાકી અંદર છે. તો ગાઈઝ હવે અમે 1-2 દિવસ છે પોરબંદરમાં, તો અમે જલસા કરીએ છીએ. તો આગળ શું કરીએ તમને દેખાડીએ. ગાઈઝ તમે નાસ્તો કરી લીધો છે. હવે મારા જીજુએ ઢીંગુના બર્થડે પર પોતે કેક બનાવેલી, ચીઝ કેક અમારા માટે લઈ આવ્યા છે. જો બીજી કેટલી મસ્ત લાગે છે. અને ગાઈઝ દેવ ચાખે છે જીજુ. ગાઈઝ અમારા માટે મારા બર્થડે માંથી લેવી છે. જો બહારની દેવના બર્થડેમાં અમે લીધેલી બહારની, એવી જ સેમ મસ્ત છે. ઘરે બનાવેલી છે પણ જીજુએ બહુ મસ્ત બનાવી. થેન્ક યુ. ને ગાઈઝ તો હવે હું ટેસ્ટ કરી લઈશ, પછી તમને હવે આગળ શું કરીએ તમને દેખાડીએ. અચ્છા ઓકે. ગાઈઝ મસ્ત બની છે, બધા ટેસ્ટ કરશે તો ફ્રીઝરમાં મૂકી દો. બહુ મસ્ત બની છે ગાઈઝ. તો મળીએ થોડી વારમાં. અમે લોકો જમવા બેસી ગયા છે. બ્રાહ્મણ એ લોકો જમી લીધું છે, બધા મોટા જમી લીધું છે. અમે બધા છોકરાઓ અત્યારે જમવા માટે બેઠા છીએ. જો કૃષિ છે, ઝીલ છે, બધા બેઠા છે. ગાઈઝ અમારા જીજુ પણ છે, પણ એ બધા મોટા હવે વડીલમાં આવી ગયા ને એટલે એ બધા જમાઈ રાજા છે ને એટલે એ પહેલા બેસી ગયા છે. ને આ અમારી હજી બાળક જ છે. અને કમલેશ સુવા પણ જમે છે અને કાકીને લોકો હવે જમવા બેસશે અને ફઈ પણ હવે બેસશે. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો હોય તમે કોમેન્ટ કરીને કહેજો. તો મળે બીજા બ્લોગ સાથે. હમણાં 1-2 બ્લોગ મારા પોરબંદરના આવશે. તો થેન્ક યુ.